નવસારીના એસી ડોમમાં યોજવામાં આવેલ ફ્યુઝન નવરાત્રિના આયોજકો સામે લાંબા વિરામ બાદ આખરે એફઆઈઆર નોંધવામાં આવી। નવસારી શહેરમાં ફ્યુઝન નવરાત્રિના આયોજકો સામે છેતરપિંડીના ગુનામાં ફરિયાદ નોંધાઈ। ઇવેન્ટનું કામ સોંપ્યા બાદ પૈસા ન ચૂકવવામાં આવતા આખરે ફરિયાદ નોંધવામાં આવી। ઇવેન્ટનું કામ કરનાર વ્યક્તિને 5 લાખ રૂપિયા ન ચૂકવવામાં આવ્યા તો એણે અંતે ગ્રામ્ય પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી। એટલું જ નહીં, પૈસાની ઉઘરાણી કરવા જાય તો ગાળો આપવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। નવસારી ગ્રામ્ય પોલીસે આયોજક શ્રેયસ અને વિરાજ ગાયકવાડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। સમગ્ર મામલે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે અને નવરાત્રી દરમિયાન લોકો પાસે પાસના પૈસા લઈ ફ્યુઝન નવરાત્રી વચ્ચેથી બંધ કરી દેવામાં વિવાદ છેડાયો હતો। આખરે શ્રેયસ શાહ અને વિરાજ ગાયકવાડ સામે સુરતના વેપારીએ એફઆઈઆર નોંધાવી છે અને વધુ તપાસ ગ્રામ્ય પોલીસના પીઆઈ બારોટ કરી રહ્યા છે।